Hello students, welcome back in our YouTube channel that is based on mobile application development. Today we learn about the practical number 17, integrate Google Maps API to Android applications and display the current locations in the applications. Right, here we have to find out our current locations. When we are run our applications, આપણે આપણું કરંટ લોકેશન્સ જે તમે અંદર આપી દીધું છે, જે તમે તમારા કોડિંગની અંદર એ તમારે ડિસ્પ્લે કરવાનું છે. રાઈટ, આપણે ડાયનામિક નથી કરતા કે આપણે વોટ્સઅપમાં કરીએ કે સેન્ડ અવર કરંટ લોકેશન્સ, એ નથી. પણ કરન્ટલી આપણે એ વસ્તુ કરીએ છીએ કે આપણે એ એપ્લિકેશન્સ રન કરીએ અને જે તમે લેટિટ્યૂડ લોન્જિટ્યૂડનો જે એડ્રેસ આપ્યું હશે એ પ્રમાણે તમારું એડ્રેસ છે એ નોટિફિકેશન્સ આવશે. રાઈટ, સો here before that we start our program, first of all we have to create a Google Map API key. તો APIનું ફૂલ ફોર્મ તો આપણને બધાને ખબર હશે, એપ્લિકેશન પ્રોગ્રામ ઇન્ટરફેસ. કોના બેઝ પર? ગૂગલ મેપનું. રાઈટ, ગૂગલ મેપની જે API કી લઈએ એના બેઝ ઉપર આપણું કરંટ લોકેશન્સ છે એ બનાવવાનું હોય છે. તો આપણે એ કેવી રીતે કરીશું? તો પહેલાં એ કે વી હેવ ટુ રાઇટ console.google cloud platform. Some of the features are paid, some of the features which are free. સો આપણે પ્રેક્ટિકલમાં આ જે પ્રેક્ટિકલ છે એ ફ્રીમાં આપણે યુઝ કરી શકીએ છીએ. તો અહીંયા આપણે ગૂગલ ક્લાઉડ પ્લેટફોર્મ પર ક્લિક કરવાનું અને એના બેઝ ઉપર ગૂગલ ક્લાઉડ કોન્સોલ્સ એ આપણું ઓપન થાય. અહીંયા તમારું અકાઉન્ટ્સ જે આપવાનું હોય એ આપણે આપી દેવાનું. હિયર આઈ એમ ચેન્જિંગ માય અકાઉન્ટ નેમ. સો ઓકે, ઓલરેડી આપણે બનાવેલું છે, પણ બિફોર દેટ આપણે એક નવું બનાવીએ. અહીંયા આપણે ઉપર લખવાનું, કોઈ બી નવો પ્રોજેક્ટ કરવાનો હોય તો આપણે અહીંયા ન્યૂ પ્રોજેક્ટ કરવાનું. જે એપ્લિકેશન્સનું નામ હોય, ફોર એક્ઝામ્પલ ઇફ આઈ એમ રાઇટિંગ ધ જીપી કરંટ લોકેશન્સ, ઇફ આઈ એમ રાઇટિંગ હિયર, તો એ તમારે વસ્તુ આપવાની, પ્રોજેક્ટનું નામ કે જેનાથી તમારે એ વસ્તુ અંદર લખવાની થશે. રાઈટ, આફ્ટર દેટ કોઈ ઓર્ગેનાઇઝેશન્સ આપવાનું હોય તો એ આપો, લોકેશન્સ આપવાનું હોય તો એ આપો, ના આપવું હોય તો ક્રિએટ પર ક્લિક કરશો એટલે ઇટ્સ ટેક ફ્યુ સેકન્ડ્સ ક્રિએટ થવામાં. અહીંયા એ ક્રિએટ થઈ જશે. ઓકે, આફ્ટર દેટ અહીંયા તમે જોશો તો આપણું જે બની ગયું છે તો એના ઉપર આપણે ક્લિક કરીશું. આફ્ટર દેટ અહીંયા આપણે જોઈએ તો ઘણા બધા ફીચર્સ આપણને એ લોકો ઓનલાઈન પ્રોવાઈડ કરે છે ક્લાઉડ પ્લેટફોર્મની અંદર. તો એ વસ્તુ આપણે ઘણા યુઝ કરીએ છીએ, ઘણા નથી યુઝ કરતા. તો એટલે આપણા કયા યુઝ કરવાના હોય એના બેઝ ઉપર. હિયર ઇફ આઈ એમ રાઇટિંગ અ ગૂગલ ક્લાઉડ ડેશબોર્ડ, તો અહીંયા ગૂગલનું જે કાંઈ પ્રોજેક્ટ નામ, આઈડી જે છે બધી વસ્તુ આપણને અહીંયા ડિટેલ્સમાં દેખાશે. ઘણી આપણે કરન્ટલી યુઝ કરીએ, ન યુઝ કરીએ, ડિપેન્ડ્સ આપણું શું છે એ પ્રમાણે. રાઈટ, હવે આપણે જોઈએ ઓકે. એના પછી આપણે જઈએ, આમાં ઘણું બધું આપણને દેખાતું હશે. પછી આપણે અહીંયા વ્યૂ ઓલ પ્રોડક્ટ્સ કરીએ તો આપણને અહીંયા એપીઆઈ એન્ડ સર્વિસ, બિલિંગ છે, ક્લાઉડ સેટઅપ કરવું હોય, જમીનની સાથે કંઈ પરચેસ કરવું હોય જે હોય તો આપણે અહીંયા એપીઆઈ એન્ડ સર્વિસ, કારણ કે એ એપીઆઈ કી થ્રુ આપણે કરવું પડે છે. તો પહેલાં આપણે એનેબલ એપીઆઈ સર્વિસીસ કરવાની. એનેબલ એપીઆઈ એન્ડ સર્વિસીસ, તો અહીંયા જે છે એના બેઝ ઉપર આપણે એનેબલ કરવાની થાય. રાઈટ, અને એ હવે આપણે આપણા પ્રોજેક્ટમાં જઈએ ત્યાંથી આપણે કેવી રીતે કરીએ એના બેઝ ઉપરથી આપણને ખ્યાલ આવી જશે. ઓકે, હવે આપણા એન્ડ્રોઈડ સ્ટુડિયોની અંદર જઈએ તો અહીંયા આપણે ન્યૂ પ્રોજેક્ટ, એની અંદર ઘણી બધી એક્ટિવિટી હોય છે. એક્ટિવિટીમાં આપણે ગૂગલ મેપ એક્ટિવિટી લેવાની. તમે એમટી એક્ટિવિટી પણ લઈ શકો અને ગૂગલ મેપ પણ એક્ટિવિટી પણ લઈ શકો, ડિપેન્ડ ઓન યોર ચોઇસ. શું કામે આપણે ગૂગલ મેપ એક્ટિવિટી લઈએ એ આપણે જોઈએ. રાઈટ, અત્યારે આપણે કેન્સલ કરી આપણે પ્રોગ્રામ લખ્યો છે એ બેઝ પર. રાઈટ, ગૂગલ મેપ એક્ટિવિટી લો તો આપણે એની અંદર ઇનબિલ્ટ એક ગૂગલની એક્ટિવિટી આવી જાય છે. રાઈટ, ગૂગલની એક એક્ટિવિટી જે છે એ આવી જાય. જસ્ટ મિનિટ.
ઓકે, આ આપણી બધી જાવા આપણી જે મેઇન ફાઇલ છે, મેઇન એક્ટિવિટી છે એ, અને ગૂગલ મેપ એક્ટિવિટી જ્યારે તમે એ એક્ટિવિટી લેશો તો આપણને વેલ્યુઝની અંદર ગૂગલ મેપ API.xml ફાઇલ કરીને આવશે. એમાં આપણે કશું લખવાનું નથી. જો એમ્પ્ટી એક્ટિવિટી લેશો તો આપણે આ બધી વસ્તુ લખવાની થાય, આ જે સ્ટ્રિંગ આખી છે એ પ્રમાણે, રાઈટ. અને અહીંયા જો હોય તો ડાયરેક્ટલી આપણને મળી જાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો રિસોર્સિસની અંદર આપણે અહીંયા ગૂગલ મેપ API કી લઈએ છીએ, રાઈટ. તો એ કેવી રીતે લઈ શકો? આઈધર આપણે ડાયરેક્ટલી console.google-માં ગયા હતા તો તમે ત્યાંથી પણ જઈ શકો, અથવા તો અહીંયાથી ક્લિક કરીને જવું હોય તો પણ તમે જઈ શકો છો, રાઈટ. પછી અહીંયા આપણું જે પેકેજનું નામ જ્યારે આપણે સ્ટાર્ટિંગમાં બનાવીએ છીએ આપણી એપ્લિકેશન્સનું નામ તે આવ્યું છે. પછી SHA-1 that is a secure hash algorithm we are using here. We already know what is the purpose of SHA-1. Okay, it's a unique fingerprint as such as IP address જે યુનિક હોય છે તો અહીંયા પણ SHA-1 આપણે યુઝ કરીએ છીએ કારણ કે આપણી એપ્લિકેશન સિક્યોર રાખવાની હોય છે, રાઈટ. અને અહીંયા બી સ્ટેપ બાય સ્ટેપ તમારે અહીંયાથી બી ફોલો કરવું હોય બ્રાઉઝરમાં કે કેવી રીતે જવું હોય તો ત્યાંથી પણ તમે જોઈ શકો છો. ઓકે, once you have your key it start with AIZA. અને કેવી રીતે સ્ટાર્ટ થાય છે? AIZA થી, અને એ આપણે અહીંયા રિપ્લેસ કરવાની હોય છે, રાઈટ. તો હવે જ્યારે તમે સ્ટેપ બાય સ્ટેપ આગળ જશો, અહીંયા જ્યારે API કરી દેશો આગળ તો તમારું આ રીતે પેજ છે એ ઓપન થશે, રાઈટ. એનેબલ API સર્વિસ આપણી એનેબલ થઈ જાય પછી આપણે ક્રેડેન્શિયલમાં જવાનું, તમારું APIનું કી જે નામ હોય એ આપણે જઈએ છીએ, રાઈટ. આફ્ટર ધેટ અહીંયા ટ્રિપલ ડોટ છે ત્યાં ક્લિક કરવાનું, એડિટ API કી કરવાનું થશે. અહીંયા આપણને થોડુંક ડિસ્ક્રિપ્શન્સ આપણી એપ્લિકેશન્સમાં શું કરવાના છીએ એ આપણને ડિટેલ દેખાડે છે. તો અહીંયા આપણને કહે છે કે એપ્લિકેશન્સમાં કઈ રિસ્ટ્રિક્શન્સ આપવું છે, કે આ જે એપ્લિકેશન્સ છે ખાલી વેબસાઇટ માટે યુઝ થાય છે, IP એડ્રેસીસ માટે, એન્ડ્રોઈડ એપ માટે, iOS માટે, જેના માટે યુઝ કરવાનું હોય પર્ટિક્યુલરલી તમે આપી શકો. કોઈ બીમાં યુઝ કરવું હોય તો વી હેવ ટુ ક્લિક હિયર નન, અને અહીંયા API રિસ્ટ્રિક્શન્સ આપીએ છીએ. ખાસ જોવાનું ડોન્ટ રિસ્ટ્રિક્ટ કી અત્યારના આ પ્રેક્ટિકલ પૂરતું, રાઈટ. અને એને આપણે સેવ કરી દેવાનું. કોઈ બી એપ્લિકેશન સ્પેસિફિક હોય તો અહીંયા એ પ્રમાણે આપવાનું, ન હોય તો એ પ્રમાણે થવું જોઈએ. એટલે અહીંયા આપણું નન ફોર્મેટમાં આવવું જોઈએ, રાઈટ. હવે પછી આપણી જે API કી શો કી કરવાની, શો કી એટલે આ જે કી આપણને દેખાય છે આને આપણે કોપી કરવાની અને આપણા એન્ડ્રોઈડ સ્ટુડિયોની અંદર અહીંયા જે સ્ટેટમેન્ટ લખ્યું છે ત્યાં આપણે પેસ્ટ કરી દેવાની. ખ્યાલ આવે છે? ત્યાં આપણને એવું લખ્યું છે એન્ટર યોર ગૂગલ API કી, તો ત્યાં આપણે પેસ્ટ કરવાની થાય. કઈ જગ્યાએ? વેલ્યુઝની અંદર ગૂગલ મેપ API કી. તમે console.developer.google.com-માં ડાયરેક્ટલીથી કરી શકો, અથવા તો તમે અહીંયા ક્લિક કરી અને ડાયરેક્ટલી લિંક પણ કરી શકો છો, રાઈટ. તો આ આપણું એડવાન્ટેજીસ છે. નકર થશે શું? તમે એમ્પ્ટી એક્ટિવિટી લેશો તો અહીંયા તમારે રાઇટ ક્લિક કરીને ગૂગલ મેપ API કી કરીને તમારે લખવી પડશે, અને પછી તમારે આ બધી વસ્તુ જે સ્ટ્રિંગ્સના રિસોર્સિસના જે છે એ બધું લખવું પડશે. તો આપણને ઇનબિલ્ટ પ્રોવાઈડ કરે છે જેટલું તો એટલું આપણે યુઝ કરી લઈએ. ઓકે, બીજી વસ્તુ હું તમને પહેલાં રન કરીને દેખાડી દઉં એટલે આપણને આઈડિયા આવે કે આપણું પ્રેક્ટિકલમાં આપણે કરવાના છીએ શું. પહેલાં જ વાત કરી હતી આપણે અહીંયા કોડિંગની અંદર સ્પેસિફિક લોકેશન્સ છે એ નાખી દીધું છે. નહીં કે તમારે વોટ્સઅપમાં કે કોઈને શેર કરો છો યોર કરંટ લોકેશન્સ, રાઈટ. સો માર્ક ઇટ પ્રોપરલી કે આપણે એ વસ્તુ છે. સો ડોન્ટ બી સો કન્ફ્યુઝ. આપણી આ ફ્રેમમાં જે આપણનું ગૂગલ મેપ દેખાય છે, જો તમે તમારો ફોન લગાવીને એપ્લિકેશન્સ રન કરશો તો અહીંયા તમને જે કંઈ રિવર, આજી ડેમની પાસે જે રિવર આવે છે રાજકોટનું લોકેશન્સ મૂક્યું છે અને એ પ્રમાણે થાય. અહીંયા તમે જોશો પોઈન્ટ માર્ક તો GP રાજકોટ જે આપણને દેખાય છે, રાઈટ. આ માર્કર પણ આપણે મૂકવાનું થાય તો જ આપણને ખ્યાલ આવશે કે આપણું કરંટ લોકેશન્સ કયું છે. સો એ પ્રમાણે આપણું આ કરંટ લોકેશન્સ આપણે શો ઓફ કર્યું છે. ઓકે, તો હવે આપણી મેઇન એક્ટિવિટીમાં જઈએ. આપણા કરંટ લોકેશન્સની અંદર ગયા આપણે. પહેલાં ચલો લેઆઉટની ફાઇલ જોઈ લે. એક્ટિવિટી મેપ છે, તમે અહીંયા જોઈ શકો છો. મેપનું નામ જ છે, એને ફ્રેગમેન્ટમાં આપ્યું છે. વાય વી આર યુઝિંગ હિયર ફ્રેગમેન્ટ. ફ્રેગમેન્ટ હોય તો એનો મતલબ એમ છે કે તમે જ્યારે ઝૂમ ઇન ઝૂમ આઉટ
કરો છો કેમેરાનો, રાઈટ, તો એ ફ્રેમ હોય તો એ ઓવરલેપ થાય. તમે કોઈ લેઆઉટ તરીકે લો કે કોઈ એક્ટિવિટી લો તો એ પ્રોપરલી વર્ક ન કરે. ફ્રેગમેન્ટ હોય તો એ ઓવરલેપ થઈ જાય, એના ઉપર બીજું તમે જે ઝૂમિંગ કરીને બીજું કંઈ ડિસ્પ્લે કરવું હોય તો ઇઝીલી એ થઈ જાય. એટલા માટે આપણે અહીંયા ફ્રેગમેન્ટ લીધું છે. એના હાઇટ વિથ પેરામીટર્સ છે, એનું એન્ડ્રોઈડનું નામ છે આપણે આપ્યું છે કે com.google.android gms map સપોર્ટ મેપ ફ્રેગમેન્ટ, જે આપણને આગળ યુઝ થશે, રાઈટ. એટલે આ આપણે લખવાની થશે અને યાદ પણ રાખવાની. ઓકે, બીજી આપણી એપીઆઈ જે આપણી બીજી મેપ છે તેમાં પણ આપણે જોઈ શકીએ છીએ, કારણ કે તમે ઝૂમ આઉટ કરો ત્યારે આપણને જે જરૂર પડે એ વસ્તુ આવી, રાઈટ. ઓકે, હવે આપણે ફાઇલ સમજી લીધી, એને આપણે ક્લોઝ કરી દઈએ. આ પણ આપણે ક્લોઝ કરી દે. મેનિફેસ્ટ ફાઇલની અંદર ઓફકોર્સ આપણે પરમિશન્સ ઇન્ટરનેટની આપવી પડશે. યુ કેન સી હિયર મેનિફેસ્ટ એન્ડ્રોઈડ જે આપણા સ્ટાર્ટિંગનું હોય છે. અહીંયા આપણને કહે છે ટુ એક્સેસ ધ કોર્સ ફાઇન્ડ લોકેશન્સ પરમિશન્સ આર નોટ રિક્વાયર્ડ ટુ યુઝ ગૂગલ મેપ એન્ડ્રોઈડ. કોર્સ એટલે કે આપણે ફાઇન્ડ લોકેશન્સ કરવાનું છે. જેટલું તમે ઝૂમિંગ કરો તેનું એક્ઝેક્ટ લોકેશન્સ આપણને મળવું જોઈએ, રાઈટ. સો વી આર યુઝિંગ હિયર ફાઇન્ડ લોકેશન્સ, એટલે કે પરમિશન્સ આપી, એન્ડ્રોઈડનું નામ, પરમિશન્સ, ફાઇન્ડ લોકેશન્સ, અને બીજી વસ્તુ શું કરીએ આપણે અહીંયા એપ્લિકેશન્સનું નામ, એનું જે આઇકન્સ ને જે છે એ પ્રમાણે બધું આપ્યું. સાથે સાથે આપણે અહીંયા મેટા ડેટામાં આપણી જે એપીઆઈ કી છે અહીંયા પેસ્ટ કરવાની થશે. અહીંયા પેસ્ટ કરશો તો જ આપણને આપણું લોકેશન્સ છે એ ઇન્ક્રિપ્ટ થઈને યુઝ થાય છે આપણી એપીઆઈ કી, એટલે ત્યાં જ એ પોતે ઇન્ક્લુડ થાય અને આપણને ડિસ્પ્લે કરે છે અથવા તો પબ્લિશ કરે છે. પછી જ્યારે બીજી એક્ટિવિટી ઓપન થાય કે ઝૂમિંગ થાય એટલે જે તમારું લોકેશન્સ થાય એ પ્રમાણે તમે ડિસ્પ્લે કરાવી છે. અહીંયા એક્સપોર્ટેડ ફોલ્સ છે કારણ કે ડિસ્પ્લે પહેલાં નહીં થાય, પહેલાં ડિસ્પ્લે આપણી પહેલી એક્ટિવિટી જે થાય છે એ. એટલા જ માટે અહીંયા ઇન્ટેન્ટ ફિલ્ટરમાં મેઇન લોન્ચરમાં આ એક્ટિવિટી આપણે મૂકી છે. ઓકે, આ હતું આપણું મેનિફેસ્ટ ફાઇલ. ખાસ ધ્યાન રાખવાનું, એને પરમિશન્સ બી આપી, ફાઇન્ડ લોકેશન્સ જોઈએ છે અને આપણી ગૂગલ મેપ એપીઆઈ કી મેટા ડેટામાં આપણે ડિસ્પ્લે કરાવવાની થાય. હવે આપણે આવ્યા આપણે ગ્રેડલ સ્ક્રિપ્ટમાં. ઓફકોર્સ વી હેવ ટુ ગીવ ધ ડિપેન્ડન્સી ઓફ ધ ગૂગલ. પહેલાં બી વાત કરી હતી, આઈધર યુ કેન ઇન્સર્ટ ફ્રોમ ધ ફાઇલ સ્ટ્રક્ચર ઓર યુ કેન પ્રોજેક્ટ સ્ટ્રક્ચર્સમાંથી પણ એડ કરી શકો, અથવા તો તમે ગૂગલમાંથી સર્ચ કરી લો કે લેટેસ્ટ જે હોય એ પ્રમાણે આપણી મળવી જોઈએ. તો અહીંયા આપણે એક ગૂગલ મેપ સર્વિસીસની આપણે મૂકી છે, જેને આપણે com.google.android ગૂગલ મેપ સર્વિસીસ પ્લે સર્વિસીસ આપણે મૂકી. પછી આપણે ગૂગલની એન્ડ્રોઈડની લાઇબ્રેરીઝ આપણે મૂકી છે કારણ કે આપણે ડિસ્પ્લે કરાવવાનું છે એટલા માટે, રાઈટ. સો વી હેવ ટુ ઇન્સર્ટ ધીસ ટુ ડિપેન્ડન્સી ટુ રન અવર પ્રોજેક્ટ. ઓકે, આ આપણું બિલ્ડ ગ્રેડલની વાત થઈ. હવે આપણે આવ્યા આપણા મેઇનમાં. તો ચલો, મેઇનની અંદર આપણે બે ફાઇલ છે, યુ કેન સી હિયર. એક છે મેપ એક્ટિવિટી અને એક આપણી બીજી મેપ છે. તો પહેલાં આપણે અહીંયા જઈએ. આપણા મેપ એક્ટિવિટી એક્સચેન્જ એપ કમ્પેટ એક્ટિવિટી અહીંયા ઇમ્પ્લિમેન્ટ શું કરે છે? ઓન મેપ રેડી કોલ બેક. મતલબ કે જ્યારે બી આ રન કરશે એપીઆઈ કી થ્રુ આપણું લોકેશન્સ દેખાશે. ઓન મેપ રેડી એટલે કે આપણું મેપ છે એ રેડી થશે. પ્રાઇવેટ એક્ટિવિટી મેપ્સ બાઇન્ડિંગ કરીને લીધું, રાઈટ. સ્ટાર્ટિંગમાં આપણી જે મેઇન પેજ લેઆઉટની ફાઇલ છે એ ડિસ્પ્લે થઈ. પછી આપણે શું કરીએ છીએ? સપોર્ટ ફ્રેગમેન્ટ એટલે કે મેપ ફ્રેગમેન્ટ, કારણ કે આપણે ત્યાં ડિસ્પ્લે કરાવવાનું છે, મેપ રેડી થાય એના માટે, રાઈટ. એટલે મેપ ફ્રેગમેન્ટ લખ્યું, થ્રુ સપોર્ટ મેપ ફ્રેગમેન્ટ ટાઇપકાસ્ટિંગ કર્યું. ડોટ ફાઇન્ડ આપણે કેમ રિસોર્સિસને ફેચ કરીએ છીએ એ જ રીતે કરીએ છીએ, રાઈટ. આપણે કેમ ફાઇન્ડ વ્યૂ બાય આઈડી ID ડોટ સમથિંગ જે રિસોર્સિસના આપણા પ્રીવિયસ પ્રોગ્રામ તમે જોઈ શકતા હશો કે કમ્પોનન્ટ્સ જે કાંઈ યુઝ કર્યા હોય આપણા XML ફાઇલની અંદર એ રિટ્રાઈવ કરવા માટે આપણે આ રીતે લખીએ છીએ. તો સેમ વસ્તુ આપણે અહીંયા મેપ ફ્રેગમેન્ટને રિટ્રાઈવ કર્યું છે. પછી મેપ ફ્રેગમેન્ટ ગેટ મેપ એસિન્ક્રોનસ કરીએ છીએ. એસિન્ક્રોનસ કરશો ત્યારે આપણે અહીંયા ધીસ મતલબ કે વી આર રનિંગ ધીસ કે આપણું મેપ રેડી થાય એના માટે, રાઈટ. એટલે એ સિન્ક્રોનસ કરે છે કે મેપને તમારું લોકેશન્સ જે તમે આપો છો તો એ વસ્તુ થાય, રાઈટ. તો હવે એ વસ્તુ કરી. બીજી વસ્તુ કે તમારે અહીંયા
એટલે એ એડ્રેસ લેવા માટે પહેલાં આપણે જઈએ, જીપી રાજકોટનું એડ્રેસ લીધું, આપણે મેપમાં જઈએ, મેપમાં જશો એટલે આપણે અહીંયા દેખાય છે, તો અહીંયા જીપી રાજકોટ જે આપણી આવી છે તો એના ઉપર રાઈટ ક્લિક કરશો તો અહીંયા તમે એના ઉપર આ લેટિટ્યુડ્સ અને લોન્જિટ્યુડ્સ છે એને આપણે કોપી કરી દેવાનું, રાઈટ. કંટ્રોલ સી કરશો કે જે પ્રમાણે તમે કોપી કરશો એટલે આગળ જતાં આપણે યુઝ કરવાનું હોય તો એ પ્રોપરલી યુઝ કરી શકીએ કોડિંગની અંદર. ઓકે, પબ્લિક વોઇડ ઓન મેપ રેડી જે આપણે અહીંયા યુઝ કરીએ છીએ, કોલબેક મેથડ આપણે યુઝ થાય છે. યુ કેન સી કે આપણે અહીંયા ઓન મેપ રેડી કોલબેક કરીએ છીએ કે આ જે પેજ ઓપન થાય ત્યારે આપણો મેપ છે એ રેડી ફોર્મેટમાં હોય. તમે ક્લિક કરો અને રેડી થાય એ વસ્તુ નથી થતી. આપણી પેજ ઓપન થાય, એક્ટિવિટી ઓપન થાય અને રેડી થઈને જ આપણને આવે છે. તો એ વસ્તુ આપણે ફેચ કરી લાઇબ્રેરીઝ, ડિપેન્ડન્સી ફાઇલ, com.google.android, GMS મેપ, ગૂગલ મેપ જે આપણી ડિપેન્ડન્સીની અંદર ગ્રેડલ બિલ્ડની અંદર આપણે જે મૂકી દીધી છે આ, રાઈટ. એટલે આ વસ્તુ આપણે ત્યાં લખી છે. પછી આપણે લેટ લોંગ એટલે કે લેટિટ્યુડ લોન્જિટ્યુડ્સ લેવાનું, એનું વેરિયેબલ લીધું. ન્યૂ લેટ લોંગ આ જે છે એ વસ્તુ આપણી ક્યાંથી આવી, જે આપણે હમણાં જ વાત કરી, આ જે આપણે ડિસ્પ્લે કરી છે લેટિટ્યુડ લોન્જિટ્યુડ કે આપણે અક્ષાંશ રેખાંશ જેને ગુજરાતીમાં કહીએ છીએ, તો એ વસ્તુ આપણે અહીંયા મૂકી દીધી છે. માર્કર ઓપ્શન્સ એ શું છે જે આપણને અહીંયા રેડ કલરનું દેખાય છે. ઇટ્સ યોર ચોઇસ વેધર યુ હેવ ટુ કીપ ઓર વોટ, રાઈટ. પણ મૂકીએ કારણ કે તો જ આપણું લોકેશન્સ આપણને ખ્યાલ આવશે. માર્કર ઓપ્શન્સ મૂક્યું. ન્યૂ માર્કર ઓપ્શન્સ ડોટ પોઝિશન્સ શું પોઝિશન્સમાં આપી કે લેટ લોંગ જે આની અંદર આપણે પાસ કર્યા છે આ વેરિયેબલની અંદર, એ વેરિયેબલની સાથે એનું ટાઇટલ એટલે કે રેડ સિમ્બોલ બી માર્કર ઓપ્શન્સ આવવો જોઈએ અને સાથે સાથે એનું ટાઇટલ પણ એ આવવું જોઈએ જે આપણને અહીંયા દેખાય છે. જે નામ રાખવું હોય એ તમે રાખી શકો છો. એ વસ્તુ આપણે કેની અંદર મૂકી, માર્કર ઓપ્શન્સની અંદર. હવે માર્કર ઓપ્શન્સ છે એ કેની અંદર કે ગૂગલ મેપ ડોટ એડ માર્કર એટલે કે ગૂગલ મેપની અંદર એ માર્ક થઈને આવશે, રાઈટ. પછી શું કર્યું છે ગૂગલ મેપ ડોટ મૂવ કેમેરા. પછી શું કર્યું ગૂગલ મેપ ડોટ મૂવ કેમેરા કે કેમેરા અપડેટ ફેક્ટરી ડોટ ન્યૂ લેટ લોંગ કે જે તમે કેમેરા અપ એન્ડ ડાઉન કરો, ઝૂમિંગ કરો, ઝૂમ આઉટ કરો. અહીંયા જેમ મેં વાત કરી કે તમે જેટલું કરશો એટલું નહીં થાય, રાઈટ. ઝૂમિંગ કરીએ તો તમે જોઈ શકો છો આપણે ડિસ્પ્લે નથી થતું, રાઈટ. એટલે અહીં તમારો કેમેરો મતલબ કે ફોનમાં કરો તો આપણને ઝૂમિંગ ઝૂમ આઉટની ખ્યાલ આવે, અહીંયા આપણને ખ્યાલ નહીં આવે કારણ કે એમ્યુલેટરમાં આપણે કર્યું છે. ઓકે, તો એ પ્રમાણે તમારું કેટલું એ વર્ક કરે છે મૂવ કરો છો કેમેરા ત્યારે, કારણ કે આ કેમેરા આપણા થ્રુ જીપીએસ મતલબ કે ઉપરથી આપણા જે થાય છે એ પ્રમાણે આપણું અપડેટ એ થયા રાખશે. પછી શું કરે છે ગૂગલ મેપ ડોટ એનિમેટ કેમેરા અપડેટ ફેક્ટરી ન્યૂ લેટ લોંગ ઝૂમિંગની સ્ટાર્ટિંગ ફ્રોમ 0 to 22 કે 25 સુધી આપણે ત્યાં સુધી લઈ જઈ શકીએ છીએ. ઝૂમિંગ કેટલું તમે કરી શકો, રાઈટ. આપણે એટલું બધું કોન્સન્ટ્રેટ એ સાઈડ નથી થવાનું. યુ જસ્ટ ઇમેજિન કે કેટલું તમે ઝૂમિંગ કરી શકો છો આપણું કેમેરો, તે પ્રમાણે અહીંયા આપણે આપવાનું કેમેરા અપડેટ ફેક્ટરીની અંદર, રાઈટ. બંને વસ્તુ આપણે ઓવરરાઇડ થઈને ક્લોઝ કરી દીધી. ઓકે, બીજી વસ્તુ આ જે આપણું બીજી જે પેજ ખુલે છે એના માટે પણ આપણે ખાસ જોવાનું. પ્રાઇવેટ ગૂગલ મેપ કર્યું, એક્ટિવિટી મેપ્સ બાઇન્ડિંગ કરવું પડે છે કારણ કે તો જ વસ્તુ આપણું પ્રોપરલી નોટિફાઈડ થાય છે, સપોર્ટ કરે એના માટે, રાઈટ. તો અહીંયા આપણે બાઇન્ડિંગ કર્યું, ઇન્ફ્લેટ કરીએ છીએ. જેમ આપણે મેનુને ઇન્ફ્લેટ કરવું પડે છે કે એ એક જગ્યાએ ઢાળવા માટે, તો સેમ વસ્તુ છે આપણે એક્ટિવિટીમાં આપણું મેપને ઇન્ફ્લેટ કરીએ છીએ, રાઈટ. પછી જે સેટ કન્ટેન્ટ જે આપણું બાઇન્ડિંગમાં જે મેપ મૂકીએ છીએ, આજે આખું સ્ટોર કર્યું છે તે વસ્તુ ત્યાં ડિસ્પ્લે થવું જોઈએ, રાઈટ. પછી સેમ વસ્તુ આપણે જે કોલ કરાવી એ જ વસ્તુ આપણને અહીંયા ડિસ્પ્લે થઈ છે. યુ કેન સી હિયર. આ કંઈક બીજું કરવું હોય તો પણ તમે કરી શકો છો, પણ જસ્ટ યુ કોન્સન્ટ્રેટ હિયર કે આપણું તમે કોઈ બી એપીઆઈ કી છે, એપીઆઈ કીને એનેબલ કરો, એનેબલ થઈ જાય પછી ક્રેડેન્શિયલ્સમાં જઈને રેસ્ટ્રિક્શન્સ ન નાખો. જો તમારે કોઈ બી એપ્લિકેશન્સમાં યુઝ કરવું હોય તો ન નાખવાનું. સ્પેસિફિક કોઈ એપ્લિકેશન્સમાં રન કરવું હોય, આઈઓએસ છે, વિન્ડોઝ છે, વેબસાઇટ્સ છે કે એન્ડ્રોઈડ છે, તો એ સ્પેસિફિક તમારે આપવાનું થશે જે આપણે અહીંયા યુઝ કરીએ છીએ, રાઈટ.
પછી તમારે અહીંયા શો કી કરશો એટલે આપણી જે એક એપીઆઈ કી છે એને કોપી કરવાની અને એપીઆઈ XML ફાઇલની અંદર પેસ્ટ કરવાની થાય. એ પેસ્ટ કરી દેશો પછી આપણા કોડિંગની અંદર આપણે જે ઇન્ફ્લેટ કરવાનું થાય અને આપણે જે લોકેશન્સ દેખાડવાનું હોય એનું લેટિટ્યૂડ લોંગિટ્યૂડ ગૂગલમાં જઈને અને આપણે એની રાઇટ ક્લિક કરીને લોકેશન્સ છે એ લઈ લેવાનું અને માર્કર ઓપ્શન્સ મૂકી અને પાસ કરવાનું. એનું જે ટાઇટલ આપવાનું હોય એ ટાઇટલ આપી દેવાનું અને એને કેમેરા જેટલું ઝૂમિંગ કરવું હોય તો એના માટે આપણે આ કર્યું છે કે કેટલું તમે ઝૂમિંગ ઝૂમ આઉટ કેમેરા અપડેટ ફેક્ટરી કરો છો, રાઈટ. સો this is how we can see the current locations. તો એના બેઝ ઉપર હતું. એટલે હજુ બી કહું છું ઘણી બધી એપ્લિકેશન્સ આપણે ગૂગલ ક્લાઉડમાં આપણને મળી જાય, ઘણા ફીચર્સ આપણા પેડ હોય છે, ઘણા ફ્રીમાં હોય છે. આ જે પ્રેક્ટિકલ છે એ ફ્રીમાં છે. બાકીનું છે એ તમને પ્રેક્ટિકલી જે ફાઇલ બનાવી છે એમાં યુ કેન સી. હોપ યુ અન્ડરસ્ટેન્ડ અવર 17th practical. Okay, take care students. Bye.